સર, નકલી દાગીના સાથેના બે આરોપી કતારગામ પોલીસે ઝડપ્યા છે. શું છે આખી હકીકત ને શું કહેશો આ બાબતે? કતારગામ વિસ્તારની અંદર રાજ જ્વેલર્સ કરીને એક સોનીની દુકાન આવેલી છે. આ દુકાનના માલિક પાસે બે યુવકો એક સોનાની ચેન વેચવા માટે આવે છે અને જે ચેન હતી એની પર 916નો હોલમાર્ક મારેલો હતો અને જે રીતે ભાવ વેચનારોએ એક્સેપ્ટ કર્યો એ પરથી દુકાનના માલિકને થોડું શંકાસ્પદ જણાઈ આવેલું હતું. જે 916નો હોલમાર્ક હતો એ સાચો હતો, પરંતુ બાકીની જે ચેન છે એને જ્યારે સોનીએ ચેક કરી તો તેની અંદર સોનાની જગ્યાએ તાંબાનું પ્રમાણ વધારે હતું. તો આ બંને યુવકો જ્યારે ચેન આવ્યા ત્યારે 5000 રૂપિયા એડવાન્સ લઈને ગયા હતા અને બાકીના પૈસા જ્યારે લેવા આવે એ પહેલાં સોનીએ કતારગામ પોલીસનો સંપર્ક કરતા પોલીસ પહોંચી ગઈ અને જ્યારે આ બે વ્યક્તિઓ એ ડુપ્લિકેટ સોનુની ચેન જ્યારે વેચવા માટે આવેલા એ બંને આરોપીને અટક કરેલ છે, જેના નામ છે અફાન આરિફ ચાનુ હસન, જે ધોરાજીનો રહેવાસી છે. બીજો છે પ્રિયાંક જગદીશ ગોધાસરા, એ પણ બહારપુર ધોરાજીનો રહેવાસી છે. બંને આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લીધેલા છે અને એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે કે આ લોકો 916નો હોલમાર્કની સાથે નીચેની ચેન ડુપ્લિકેટ કેવી રીતે બનાવતા હતા તે દિશામાં તપાસ ચાલી રહી છે. સુરત શહેર પોલીસ વતી પ્રજાને એક વિનંતી છે કે જ્યારે કોઈ પણ આ રીતે માણસ વેચવા આવે ત્યારે તેનું પ્રોપર ચેકિંગ થાય અને પછી જ એનું પરચેસિંગ કરે, જેથી આવી રીતે ડુપ્લિકેટ સોનાની ચેન કોઈ એમને પધરાવીને એમને આર્થિક નુકસાન ના કરે.